ઉનાળાના પ્રારંભે જ સૂર્ય દેવતાએ આકરા તેવર બતાવવાની શરૂઆત કરી। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હીટવેવને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જાહેર કરવામાં ઓરેન્જ એલર્ટ આવ્યું છે। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ મંગળવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રી વધુ નોંધાયું છે, જેને કારણે લોકોને અંગ તેજારતી ગરમીનો અહેસાસ થયો। આગામી 3 દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આશંકા છે, જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો। અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવા માટે સૂચના આપી છે। 13 માર્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે।